નમસ્તે બધાને જય માતાજી। આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં માંગલોર ગામે આવેલ શેણલ માતાજીના મંદિરનો 700 વર્ષ જૂનો ઇતિહાસ જણાવીશ, માતાજીના દર્શન કરાવીશ અને અન્ય કેટલીક માહિતી આપીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોને જરૂરથી લાઈક કરજો। બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા ચમત્કારી અને પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાં થરાદના માંગલોર ગામે 700 વર્ષ જૂનું શેણલ માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરે દર 14 અને પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે અને ગુજરાત સહિત રાજસ્થાનભરમાંથી લોકો શેણલ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે, તે આપણે વિગતવાર જાણીએ। થરાદથી 12 કિલોમીટર દૂર માંગલોર ગામમાં શેણલ માતાજીનું મંદિર આવેલું છે। 700 વર્ષ પુરાણું આ મંદિર છે। દંતકથા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલાં કાઠિયાવાડમાં એક ગામ હતું, તેમાં વેદાચારણ રહેતા હતા। તેમની એક પુત્રી હતી, તેમનું નામ શેણીબાઈ હતું। શેણીબાઈ અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે બંધાયેલા હતા। જ્યારે શેણીબાઈ ઉંમરલાયક થયા ત્યારે વેદાચારણે વિજાનંદને 999 ભેંસો લાવવાનું કહ્યું। ત્યારે એ ભેંસો આવતી અષાઢી બીજના દિવસે લાવવા આપવાની અને જો નહીં લાવે તો તેમની પુત્રીના લગ્ન તેની જોડે કરાવશે નહીં, એવા વચને બંધાયા હતા। વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યા નહીં। શેણીબાઈ વાટ જોઈને બેસી રહી। બરાબર મધ્યરાત્રિએ હિમાલય પર હાડ ગાળવા નીકળ્યા। પછી વિજાનંદને મળવા ગયા નહીં અને હિમાલયના માર્ગે ચાલ્યા। ચાલતા ચાલતા શેણીબાઈ માંગલોર ગામે તળાવની પાળ પર રાતવાસો કર્યો અને સવારમાં ઉઠીને દાંતણ કરી ત્યાં દાંતણ રોપ્યું અને તેમાંથી જાંબુનું ઝાડ પ્રગટ થયું। હાલમાં તે જાંબુ પૂજાય છે અને તેની નીચે શેણલ માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે અને તે સમયથી આજ સુધી માતાજીનો પરચો છે। હજારો લોકો દર્શન કરી ફળ પ્રાપ્ત કરે છે। માતાજીનો પરચો પણ ખૂબ છે। કોઈને હાથ પગ આંખો દુખતી હોય તો અહીંયા આવીને ચાંદીના હાથ પગ કે આંખો ચડાવે તો એમને દુખાવો બંધ થઈ જાય છે। માતાજીને પ્રસાદ તરીકે સુખડી ધરાવવામાં આવે છે। અહીં જાંબુનું વૃક્ષ આવેલું છે, જે માતાજીએ રોપેલ છે। નવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે। મંદિરમાં શેણલ માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। મંદિરની પાછળ સરસ તળાવ આવેલું છે। મંદિરની આગળ સરસ બજાર આવેલી છે। પ્રસાદીની કેટલીક દુકાનો આવી છે અને આ મંદિર હવે ભવ્ય બનવાની તૈયારીમાં છે। મંદિરનું કામ ચાલુ છે। તો મિત્રો, તમે પણ એકવાર જરૂર શેણલ માતાજીના દર્શન કરજો। મિત્રો, તમે વિડીયોમાં નવનિર્માણ પામેલ મંદિર પણ જોઈ શકો છો, જે મંદિરનું કામ અત્યારે ચાલુ છે અને મંદિરની બાજુમાં જાંબુનું ઝાડ પણ આવેલું છે। મંદિરની બહાર સરસ મજાની બજાર આવેલી છે। પ્રસાદીની દુકાનો આવેલી છે। મંદિરમાં આવવા જવા માટે અલગ અલગ પ્રકારના દરવાજા પણ બનાવવામાં આવ્યા છે। મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો।